ભરૂચના આમોદ ચોકડીથી પસાર થતા નેશનલ હાઈવે 64 અત્યંત ખરાબ હાલતથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। ઉડતી ધૂળથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઊભું થયું। આ મુદ્દે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સરકાર અને વહીવટી તંત્ર પર તીખા પ્રહાર કર્યા। તેમણે ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંક્યો। આમોદ આવીને રોડનું જાતે નિરીક્ષણ કરો। વિપક્ષના અવાજને પોલીસી દબાવવાને બદલે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી, નહીં તો આક્રોશ વધશે તેવી ચેતવણી આપવામાં આવી છે। धारासभ्य श्री आप भी आओ। आज आमोद चौकी पर पसार थतो नेशनल हाईवे नंबर 64 एनो पर निरीक्षण करो। आप ने तमे कहता हो तो हूँ जाते बुलेट लईने आपनी पासे आऊँ ने आपने जोड़े रहीने निरीक्षण करिए अने आ जनता ने पड़ती मुश्केलीनो अंत आवे अने राहदारीओने आ जे परिस्थितिनो सामनो करवो पड़े छे तेनुं निराकरण आवे।